નમસ્કાર, ગુજરાતમાં આપનું સ્વાગત છે। ભ્રષ્ટાચાર સામે લાલ આંખ, કોઈ પણ તકલીફ હોય તો સીધો સંપર્ક કરો। ગુજરાતના રાજકારણમાં ખળભળાટ ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડનો ભ્રષ્ટાચાર સામે છે। રાજ્યમાં પ્રથમવાર કોઈ ધારાસભ્યએ ભ્રષ્ટાચાર રોકવા જાહેર કર્યો પર્સનલ હેલ્પલાઇન નંબર। ભાજપનો ભગવો લહેરાશે તેવો મક્કમ આશાવાદ વ્યક્ત કરતા ધારાસભ્ય લોકોની સમસ્યાના નિવારણ માટે ધારાસભ્યએ જાહેર કર્યો ટોલ ફ્રી નંબર। जनतानी सत्ता जनताना हाथમાં 9090505505 પર એક કોલ કરો અને ભ્રષ્ટાચાર અટકાવો। ભ્રષ્ટાચાર સામે લાલ આંખ, કોઈ પણ તકલીફ હોય તો સીધો સંપર્ક કરો। જેઠાભાઈ ભરવાડનો શહેરાના લોકપ્રિય ધારાસભ્ય અને દિગ્ગજ નેતા જેઠાભાઈ ભરવાડે ઝંઝાવાતી પ્રચાર સભા યોજી હતી। માત્ર પ્રચાર જ નહીં પરંતુ ચૂંટણી પછી પણ જનતાની પડખે રહેવાની ખાતરી આપતા ધારાસભ્યએ એક મહત્વપૂર્ણ જાહેરાત કરી હતી। તેમણે જાહેર મંચ પરથી ટોલ ફ્રી નંબર 9090505505 જાહેર કર્યો હતો। જેઠાભાઈ ભરવાડે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે તમારા વિસ્તારમાં જો કોઈ પણ પ્રકારનો ભ્રષ્ટાચાર થતો હોય તો સરકારી કામોમાં મુશ્કેલી પડતી હોય કે અન્ય કોઈ પણ નાની મોટી તકલીફ હોય તો જનતાએ ગભરાવાની જરૂર નથી। આ જાહેર કરેલા નંબર પર સંપર્ક સાધવો જેથી તમારી સમસ્યાનું ત્વરિત નિરાકરણ લાવી શકાય। એમએલએ શ્રી સાહેબને વિનંતી કરું છું કે પ્રાસંગિક પ્રવચન કરી આશીર્વચન આપશે। आज रोज આપણા બધાની વચ્ચે એ બધા તમે જોયું હશે તમારો પ્રેમ 1998 થી અત્યાર સુધી ભારતીય જનતા પાર્ટીએ મને ટિકિટ આપી અને તમે બધાએ મત આપીને વિધાનસભામાં મોકલી આપ્યો। મારી આપને બધાને નમ્ર વિનંતી છે કે ભારતીય જનતા પાર્ટી છે તો રોડ રસ્તા લાઇટ પાણી આ બધી વ્યવસ્થા કેટલા વર્ષોમાં થઈ। અહીંયા નરસણાની અંદર જે ચાલતા ચાલતા માંડણના મુવાડા થઈ પિતાબરીના મુવાડા થઈ નરસણા પ્રાથમિક શાળાની અંદર ભણવા જતા ત્યારે લાઈટ ત્યારે કોઈ બાથરૂમની વ્યવસ્થા નથી। બાળકોને બાથરૂમ જવું હોય તો ખુલ્લામાં જવું પડતું હતું। ગામે ગામ આજે જુઓ તો ભારતીય જનતા પાર્ટીની સરકાર આવ્યા પછી બબે માળના ઓરડાઓ લાઇટ પંખા બાથરૂમ પીવાના પાણીની વ્યવસ્થા આ બધું કોના વખતમાં થયું? ભારતીય જનતા પાર્ટીની સરકારના વખતમાં બધું થયું છે મિત્રો। 24 કલાક લાઇટ માટેની વ્યવસ્થા કોના વખતમાં થઈ? ગુજરાતમાં નરેન્દ્ર મોદી સાહેબ હતા। 24 કલાક વીજળીની યોજના સૌ પ્રથમ શહેરા તાલુકાની અંદર કરવામાં આવી હતી। આજે આપણે બધા તમારા નરસણાની અંદર પણ 66 સબસ્ટેશન મંજૂર થયું છે છાણીની અંદર અને નરસણાની અંદરથી કામ મને લાગે ટૂંક સમયમાં જમીનનો પણ કબજો લઈ લીધો છે। ટૂંક સમયમાં આ કામગીરી પણ શરૂ થશે। લાઇટ માટેની વ્યવસ્થા માટે તમે એક શહેરા સબસ્ટેશન હતું એના પછી તમે જુઓ તો આપણે પાદડી બનાવ્યું નવદરવા બનાવ્યું ગોકળપુરા બનાવ્યું કાંકણપુર બનાવ્યું ટીંબા બનાવ્યું। આ એક મત વિસ્તારની અંદર 9 થી 10 પાનમ પાસે પણ ડેમ પાસે પણ આપણે 66 સબસ્ટેશન બનાવ્યું। દલવાડા જિલ્લા પંચાયતની ચૂંટણીના પ્રચારાર્થે તાલુકા પંચાયતની ચૂંટણીના પ્રચારાર્થે વાડી જિલ્લા પંચાયતની ચૂંટણીના પ્રચારાર્થે મારા મત વિસ્તારની અંદર જિલ્લા પંચાયતની બેઠકો કુલ 9 છે। મારા તાલુકા શહેરા તાલુકા પંચાયતની બેઠકો કુલ 28 છે। એની અંદરથી પણ 17 બેઠકો તો તાલુકા પંચાયત બિનહરીફ થઈ છે। શહેરા નગરપાલિકાની અંદર 28 સીટો છે એની અંદર પણ 17 સીટો બિનહરીફ થઈ છે। એટલે ભારતીય જનતા પાર્ટીનો ભગવો આખા ગુજરાતમાં શહેરા તાલુકા પંચાયત નગરપાલિકા અને જિલ્લા પંચાયતમાં પણ લહેરાઈ ચૂક્યો છે। ત્યારે હું આપને બધાને મતદારોને ભાઈઓને બહેનોને ડેરી બેંક આ બધાની અંદર કોઈ પણ મુશ્કેલી પડતી હોય તો ટોલ ફ્રી નંબર અમે જાહેર કર્યો છે કે 9090505505 આ ટોલ ફ્રી નંબર ઉપર આપ સૌ ક્યારે પણ કોઈ પણ પ્રકારની ફરિયાદ હોય તો કરી શકો છો। કંઈ પણ મુશ્કેલી પડતી હોય તો ફરિયાદ કરી શકો છો। આ ટોલ ફ્રી નંબર અમે દરેક ગામે ગામ ડેરી ઉપર જાહેર સ્થળો પર છાપીને રાખેલા છે કે જે કોઈ ભૂલી જાય યાદ ના હોય પણ ટોલ ફ્રી નંબર એટલા માટે અમે બધાને યાદ રહે એવો લીધેલો છે। એટલે ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓ તમામ મતદારો ભાઈઓ બહેનોને મારી નમ્ર વિનંતી છે કે સરકારની જે યોજનાઓ છે પશુઓ માટેની યોજનાઓ છે
કેસીસી ધિરાણ માટેની યોજનાઓ છે, ખેડૂતો માટે કેસીસી ધિરાણની યોજના છે, વગર વ્યાજની યોજનાઓ 3 લાખ રૂપિયા સુધી ખેડૂતો અને પશુપાલકોને આપવા માટેની સરકારની જે યોજનાઓ છે એના વ્યાજના પૈસા કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકાર જ્યારે ભોગવી રહી છે ત્યારે વધારે વધારે ખેડૂતો આ બધી યોજનાનો લાભ લે એવી મારી સૌને વિનંતી છે. જય હિન્દ, જય ખોડિયાર, ભારત માતા કી જય, વંદે માતરમ. तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें